ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નેત્રમના પીએસઆઈ જે રાજને ઉત્તમ કામગીરી, અસરકારક કાયદો વ્યવસ્થા જાળવવા મેળવેલી સફળતા બદલ પ્રતિષ્ઠિત ડીજીપીની પ્રશંસા ડિસ્ક 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ વર્ષે ગુજરાતભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને નેત્રમના પીએસઆઈ જે રાજનો ગૌરવપૂર્ણ સમાવેશ થયો છે। 25 નવેમ્બરના ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવેલા। એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ક્રાઇમ પેટ્રોલ, ટેકનોલોજી આધારિત તપાસ, જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેના માન્ય સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। નેત્રમ શાખા સીસીટીવીના ઉપયોગથી સૌથી વધુ અને ગંભીર ગુનાઓના ડિટેક્શન અને ઝડપી ગુના શોધન તથા આરોપીઓની માહિતી એકત્ર કરવા બાબતેનું તથા ગુજરાત રાજ્યમાં નેત્રમની સૌથી વધુ ઉત્કૃષ્ટ કામગીરી, કુશળ નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા બાબતનો એવોર્ડ પીએસઆઈ જે રાજપૂતને એનાયત કરવામાં આવ્યો હતો।